વડોદરા શહેરમાં ઝોન 4 ડીસીપી દ્વારા સંગમ વિસ્તારમાં શંકાસ્પદ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું. રાત્રે 11 વાગ્યા બાદ શરૂ કરાયેલી લારી ગલ્લા દુકાનો પણ બંધ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. છેલ્લા કેટલાય દિવસોથી શહેરમાં અસામાજિક તત્વો સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. સાથે જ રાત્રિના 11 વાગ્યા બાદ લારી ગલ્લા દુકાનો શરૂ રાખવા બદલ પણ પોલીસ કાર્યવાહી કરી રહી છે. વડોદરા ઝોન 4 ડીસીપી દ્વારા સંગમ વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. સંગમ વિસ્તારમાં પોલીસની કામગીરી અંતર્ગત લારી ગલ્લા બંધ કરાવવામાં આવ્યા હતા. સાથે ચેકિંગ દરમિયાન શંકાસ્પદ વાહનોનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વાહનો ડિટેન પણ કરવામાં આવ્યા હતા. મોડિફાઈડ બાઇક સાથે પોલીસે ડિટેન કરવાની કાર્યવાહી કરી હતી. એક ચાની દુકાન, પાનના ગલ્લા અને શેરડીની દુકાન પર 100થી વધુ લોકો બેસી રહ્યા હતા. તેમને સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર કામગીરી દરમિયાન ડીસીપી ઝોન 4 પન્ના મોમાયા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.